આજે નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ છે। અંગ્રેજોને ગુલામીમાંથી મુક્ત કરવા અનેક યુવાઓને તેમણે પ્રેરિત કર્યા હતા। આઝાદીની ચળવળમાં અનેક મહાપુરુષોએ બલિદાન આપ્યા છે, પણ તેમાં જો પ્રથમ આવતું હોય તો આપણા નેતાજી સુભાષચંદ્ર બોઝ। તેમણે તે સમયે યુવાનોને આઝાદીની ચળવળમાં ભાગ લેવા પ્રેરિત કર્યા હતા। તેમના અનેક પરાક્રમો છે। જ્યાં સુધી નેતાજી જીવિત હતા ત્યાં સુધી અંગ્રેજ શાસનો શાંતિથી સૂઈ શક્યા નથી। તેમની સરકારને હચમચાવી નાખવાનું તે સમયે નેતાજી સુભાષચંદ્ર બોઝે કાર્ય કર્યું હતું। તેમના માનમાં આઝાદીના આટલા વર્ષો પછી તેમને સાચી શ્રદ્ધાંજલિ કોઈ આપી હોય તો આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ। તેમના અનેક પરાક્રમના હિસાબે આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ 2021માં ભારત સરકાર દ્વારા પરાક્રમ દિવસ 23 જાન્યુઆરી મનાવવાનું નક્કી કર્યું હતું। તેમના ભાગરૂપે ભારત સરકાર દર વર્ષે 23 જાન્યુઆરી પરાક્રમ દિવસ મનાવે છે। હું તમામ સુરતીઓ વતી સુભાષચંદ્રની જન્મ જયંતિની તેમના ચરણોમાં વંદન કરું છું।